હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો. ફટાફટ બે ત્રણ વાતો કરવી છે. જેમ કે અત્યારે પોલીસ ભરતીની નવી અપડેટો આપી દીધી છે કે 2026માં 12,000 ઉપર ભરતી થવાની છે પોલીસની. ઠીક છે, એ કંઈક આપણો સબ્જેક્ટ એ પણ છે કે ભરતી એડવાન્સમાં કહી દીધી, એ પણ સારું છે, જેથી લોકોને મહેનત, જે વિદ્યાર્થીઓ મહેનત કરે છે પોલીસ ડિપાર્ટમેન્ટ માટે, એ આવી જાય. બરાબર, ઠીક છે. હવે અત્યારે એક નવો ટોપિક ચાલી રહ્યો છે ગુજરાતની અંદર કે હર્ષ સંઘવી સાહેબ અને જિગ્નેશભાઈ મેવાણીની વચ્ચે કંઈક નાની કોન્ટ્રોવર્સી થઈ છે. કોન્ટ્રોવર્સી કોના પક્ષમાં છે એ તો તમે અને અમે બધા જ જાણીએ છીએ. અચ્છા, બટા ટોપી ઉતારી લઉં. જિગ્નેશ ટોપી, જિગ્નેશ નકી તું ગોડી કોકની વાદે ચડી. બધા પોખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. અને આ વડગામનો ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીના પક્ષમાં જ છે, કેમ કે આજનો યુવાન જાણે છે કે ડ્રગ્સ અને દારૂ અને ગુજરાતમાં નોર્મલ વસ્તુ છે, ક્યાંક ને ક્યાંક મળતું જ હોય છે. પોતાના વિસ્તારની અંદર ક્યાં અને કયો દારૂ મળે છે અત્યારના 7 થી 8 વર્ષના છોકરાને પૂછો તો એ બતાવી દે છે. અને બહુ સ્વાભાવિક અને સાચી જ વાત છે. જિગ્નેશભાઈ મેવાણીએ જે પણ પોલીસવાળાઓની વાત કરી કે ભાઈ જે પોલીસવાળાઓ સારું કામ નથી કરતા, ઠીક છે, અત્યારે હાલમાં જે પણ મતલબ સમજો ને કે મીડિયાવાળા શું કરે છે કે જે ક્લિપ મતલબ જિગ્નેશભાઈ મેવાણીએ પોલીસવાળા પ્રત્યે સારી કીધી છે એ કાપી અને જે એમના કંઈક સાચું કીધું છે એ એડવાન્સમાં બતાવી દીધું છે. એ હું તમને આ ક્લિપમાં બતાવું, તમે જોઈ. તમને તમારા પરિવારના બાળકો કેવી રીતે જોતા છે કે મારો બાપ ભ્રષ્ટ છે? એવું નહીં થતું હોય, નહીં થતું હોય. હે, તમારા પરિવારની સ્ત્રીઓ કેવી રીતે તમને જોતી હશે? આ લોકો મને કેવી રીતે જોવે છે? મને ખબર છે, ગર્વ કરે છે મારા માટે. તમારા ઉપર ગર્વ થાય એવું કરો ને. ગુજરાતમાં કોઈનો, ગુજરાતની અંદર આ એક મિનિટ, આજ ગુજરાતમાં એક પાયને અડે નહીં ને એવા પણ પીએસઆઈ, પીઆઈ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ઇવન આઈપીએસ ઓફિસરો છે. એવું જ ચરિત્ર બનાવો ને. કેમ એવું નથી કમાણી કરવી? કેમ ધારાસભ્ય આવવું પડે? મારું કામ જ નથી. કેમ બહેનોએ ફરિયાદ કરવી પડે? એક તો પોકેટ નીટ એન્ડ ક્લીન કરો તો તમારામાંથી બીજા 4 પોલીસ કર્મીઓ શીખે. આ હવાર ઉઠીને ફરિયાદ, દારૂ વેચાય જાય. ગુજરાત છે આપણું, આવું ગુજરાત. આ ક્લિપમાં તમે જોયું હશે કે જિગ્નેશભાઈ મેવાણી એમ કહેવા માંગે છે કે ભાઈ ઘણા પોલીસવાળા એવા પણ છે કે જે સારું કામ કરે છે અને જે પોતાની ઈમાનદારીથી ચાલે છે, નથી હપ્તા લેતા કે નથી ક્યાંય ને ક્યાંય એવી રિશ્વત લઈને કામ કરતા. ઠીક છે, ઘણા પોલીસવાળા સારા છે, એમ તમે પણ સારા બનો અને સારું કામ કરો. સમાજ પ્રત્યે અમુક જે ચાલતી અસામાજિક તત્વના લીધે દારૂના અડ્ડા ચાલે છે કે જે ડ્રગ્સ ચાલે છે કે ગાંજો ચાલે છે, બધું બંધ થઈ જાય. એવી એક સારી વાત કરી હતી, પણ હર્ષ સંઘવી સાહેબને શું થયું, ડેપ્યુટી સીએમ થઈ ગયા પછી ખબર નહીં પડતી. એટલા સારા વ્યક્તિ છે, એટલા પ્રભાવશાળી વ્યક્તિ છે, બહુ એક્શનવાળા વ્યક્તિ છે. 8 પાસ 9 પાસ એ આપણો સબ્જેક્ટ નથી. આપણો સબ્જેક્ટ એમ જ છે કે હર્ષ સંઘવી સાહેબ યુવાનને લઈને ચાલતો વ્યક્તિ છે. અને મારું તો એવું જ માનવું છે કે હર્ષ સંઘવી સાહેબને ક્યાંક ને ક્યાંક ક્યાંક નાની એવી મિસ્ટેક થઈ ગઈ છે, જે પોતે એવું કહેવા માંગે છે કે ભાઈ તમે પોલીસવાળાઓને આવી ધમકી ના આપી શકો કે પટ્ટા ઉતારી શકો. આ તો સીધો મતલબ એવો જ થાય છે કે તમે એમ કહેવા માંગો છો કે તમે હપ્તા લો, દારૂના અડ્ડા ચલાવો, કોઈ તમારું કશું બગાડી નહીં શકે. આ તો ઠીક છે, જિગ્નેશભાઈ મેવાણી એક મંત્રી છે, જે એમએલએ છે, જે આવું કહી અને એમની પ્રત્યે બી આટલું પ્રેશર જાય છે, તો સામાન્ય વ્યક્તિ જો પોલીસ સ્ટેશનમાં જાય અને જો હર્ષ સંઘવી સાહેબ જોડે જાય અને આવું કે તો આગળ બધી ખબર પડે છે કે હર્ષ સંઘવી સાહેબ આપણું શું બગાડી શકે. આપણે મતલબ કે બીજું નોર્મલ પબ્લિક જે છે એ હર્ષ સંઘવી સાહેબ જોડે જાય તો એની કોઈ વેલ્યુ નથી. ઠીક છે, આટલું બધું એમએલએ સાહેબ હોવા છતાં બી જિગ્નેશભાઈ મેવાણીને આટલું પ્રેશર પડે છે, આટલી સભાઓ મતલબ કે આટલી બધી એમના પ્રત્યે આંદોલનો થાય છે કે ભાઈ હર્ષ સંઘવી સાહેબે ખોટું કીધું કે જિગ્નેશભાઈ મેવાણી. બંને પક્ષમાં ક્યાંક નાનું છે તો ક્યાંક મોટું છે, બંને પક્ષમાં નાનું આંદોલનો એવા થયા છે. લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે હર્ષ સંઘવી સાહેબ પ્રત્યે. ઠીક છે, હર્ષ સંઘવી સાહેબની ક્યાંક ને ક્યાંક મિસ્ટેક તો છે જ. આજકાલના હાલમાં જે એવું કહેવામાં આવે છે કે ભાઈ સમાજના અમુક નારાઓ લગાવીને જિગ્નેશભાઈ મેવાણી કંઈક પોતાનું કવરઅપ કરે છે, પણ એ મને ક્યાંય દેખાયું નથી. જિગ્નેશભાઈ મેવાણી એવા વ્યક્તિ છે કે જે પોતાની સમાજ તો એ તો લઈને જ ચાલે છે, પણ અધર જે કાસ્ટ છે એમને પણ લઈને ચાલે છે. આ કાસ્ટ વાઇઝ કોઈ મુદ્દો નથી, આ એક સ્ટેટ લેવલે મુદ્દો છે કે જેને તમે ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવા માંગો છો, એ ડ્રાય સ્ટેટ છે કે નહીં એકચ્યુઅલીમાં એ ચેક કરો. બધી જગ્યાએ દારૂના અડ્ડાઓ બહુ કન્ટિન્યુ ચાલે છે. અત્યારે હાલમાં પોતાના વિસ્તારમાં ગમે ત્યાં તમે ગૂગલમાં પણ સર્ચ મારો ને તો એ તમને અમુક વિસ્તારો બતાવી દે છે કે ત્યાં દારૂ મળે છે.
ઠીક છે, આવી તો કદાચ હર્ષ સંઘવી સાહેબને ખબર હોવી જોઈએ અને ખબર જ હશે કદાચ. આપણે બહુ ડિટેલ્સમાં નથી જતા, બહુ કોન્ટ્રોવર્સીમાં નથી પડતા. આપણું એટલું જ માનવું છે કે ક્યાંક MLA સાહેબ જિગ્નેશભાઈ મેવાણીએ સપોર્ટની જરૂર પડે તો આપણો પૂરેપૂરો સપોર્ટ છે એમને. કેમ કે એવું નથી કે સમાજ પેટે એમની ઘણી બધી જે સ્ટેટ લેવલે છે એમાં આપણે બહુ એમની જોડે એક્ટિવ રહેવા માંગીએ છીએ. કેમ કે એમને જે પણ મુદ્દો લીધો છે કે ભાઈ અમુક જે દારૂના અડ્ડા છે એ બંધ થઈ જાય, અને બહુ સારી વાત છે, બહુ સાચી વાત છે. એમાં કોઈને કશું વિચારવાનું ના હોય કે આવું કેમ કીધું. કેમ કે પોલીસવાળાઓ પ્રત્યે લાગણી હોવી જરૂરી છે, રિસ્પેક્ટ હોવી જરૂરી છે. પણ અમુક જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં એવા વ્યક્તિઓ છે કે જે બહુ સારી રીતે અડ્ડા પોતે જ ચલાવે કે ડેટ મીન્સ કે અત્યારે હાલમાં એ લોકો શું કરે કે હપ્તા ઉપરથી ચલાવવા દે. એટલે મતલબ તો એવો જ થયો ને સીધો કે જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ જ પોતે આ બધું ચલાવે છે. ઠીક છે, એક નાની કોન્ટ્રોવર્સી જે ગુજરાતમાં ચાલી રહી છે. આઈ હોપ બધા સપોર્ટ જિગ્નેશભાઈ મેવાણીને જ કરશે. સપોર્ટ એટલા માટે કરવાની વાત છે કે ભાઈ એક સાચો મુદ્દો છે અને સાચા મુદ્દાને ક્યાંય પણ એવી લાગવું ના જોઈએ કે આ ખોટું થઈ ગયું. અને સાચો મુદ્દો હંમેશા સાચો રહેવો જોઈએ. અત્યારે એમના જે પણ સપોર્ટરો છે એમને હું કહું છું કે જિગ્નેશભાઈ મેવાણીને સારી રીતના સપોર્ટ કરવો જોઈએ. સંઘવી સાહેબ તો ડેપ્યુટી CM થઈ ગયા છે, ઠીક છે, એ અત્યારે બહુ સારું કામ બી કરતા હશે ગુજરાત લેવલે અને ભારત લેવલે. પણ મારું તો એક જ વસ્તુ માનવું છે કે જ્યાં તમે ડેપ્યુટી CM છો ત્યાં દારૂના મુદ્દા ઉઠે છે તો તમે પોલીસ ડિપાર્ટમેન્ટને નાની એવી ટકોર કરો કે કાલે ઉઠીને આવું એક MLA કહી જાય છે તો કાલે ઉઠીને પબ્લિક પણ તમને આવું કહી જશે. તમે જે દારૂના અડ્ડા ચાલે છે એ બંધ કરાવો, જે ડ્રગ્સ ચાલે છે એ બંધ કરાવો. સબૂત સાથે બતાવે છે જિગ્નેશભાઈ મેવાણી, તમને વિડીયો બનાવીને મોકલે છે, તમને વિડીયો બનાવીને ઇન્સ્ટામાં યુટ્યુબમાં બતાવે છે કે ભાઈ જો આ જગ્યા હાલ જ 2 વ્યક્તિઓ પીને ગયા કે જે એમનો ગાંજો હતો એ લઈને ગયા, ડ્રગ્સ લઈને ગયા, એક ગામડું હતું, એમાં તો બધું મતલબ બહુ પ્રેક્ટિકલ વાત છે. ઠીક છે, આઈ હોપ બધા સમજી ગયા છો કે અત્યારે હાલમાં કોન્ટ્રોવર્સીમાં આપણે કોનું શું કરવું જોઈએ. અને જે અત્યારે હાલમાં યુટ્યુબરો કે ન્યૂઝ ચેનલો જે અત્યારે હાલમાં જિગ્નેશભાઈ મેવાણીની અમુક ક્લિપો કાપી અને વાયરલ કરી અને પોતાના વ્યૂ વધારવા માંગે છે, એમને હું એક જ વસ્તુ કહીશ કે બહુ ખોટું કરો છો. કેમ કે આવનારી તમારી પેઢી પણ આની રીતના કનેક્ટ થશે. જો દારૂ, ડ્રગ્સ અને ગાંજાની જે અમુક જે ચાલી રહેલી છે આ બધી છે ને સિસ્ટમો, એ સિસ્ટમો ઉપર તમે વધારો કરી રહ્યા છો એવું મને લાગે છે. ઠીક છે, જમાવટને પણ આમાં કંઈક ને કંઈક કહેવું જોઈએ. ખબર નહીં હવે જમાવટને શું છે શું નહીં કે કીધું નથી હજુ શું. આઈ હોપ બધા મજામાં હશો. અને વિદ્યાર્થી છો તો મારું તો એક જ વ્યક્તિ જે કહેવાનું થાય છે કે તમે સાચા અને ખોટાની પરખ કરતા શીખી ગયા હશો. આઈ હોપ આ કોન્ટ્રોવર્સી જલ્દી પતી જાય અને હર્ષ સંઘવી સાહેબ બહુ સારા એવા ડિસિઝન લઈ અને દારૂના અડ્ડાઓ અને ડ્રગ્સને સારી રીતના બંધ કરવા. થેન્ક યુ સો મચ.